માતાજી મિત્રો, તો આજના તમારા નવા બ્લોગ વિડીયોમાં સ્વાગત છે। તો આજે આપણે આઈડીનું આપણો પહેલો ફર્સ્ટ બ્લોગ છે। તો તમારે પણ આવા રોજ બ્લોગ જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર કરી દેજો। તો તમારે અમે રોજ આવી રીતના અમે બ્લોગ નાખીશું। ટાઈમ મળશે ત્યારે અમે બ્લોગે નાખીશું। અને જે આપણે વિડીયો બનાવીએ છીએ દાદાની મોજ ને દાદાના વિડીયો બનાવીએ છીએ આપણે, એ બધાને તો તમે બધા જોતા હશો। તો એ વિડીયોને લાઈક અને શેર પણ થોડો સપોર્ટ કરજો। અને તો ચાલો તો આપણે વ્લોગ શરૂ કરીએ। તો જય માતાજી મિત્રો, તો આપણે આવી ગયા આપણી ઝૂંપડી બનાવી હતી મંદર। તો આપણે ઝૂંપડીમાં આવી ગયા। તો ઝૂંપડી કેવી છે એ તમે જોઈ લો। જો ઝૂંપડી બતાવું તમને। તો ઝૂંપડી ના આવે ને એવું છે। તો આપણે ગામમાં પેલા દાદા આવી તો ઝૂમ કરીને બતાવું તો પેલા આવી જોયા। તો આપણે તો ચાલો તો આપણે પોણીવાળી છે એમાં આપણે તમને બ્લોગ બતાવું। તો આજે આપણા દાદા આપણે જે વિડીયો બનાવતા હતા ને આજે જો તો આટલો પોણીવાળી છે ગામમાં। તમે બધા લોકોએ મને ઘણો સપોર્ટ કર્યો છે, એટલે ખૂબ ખૂબ આભાર તમારો। ભગવાન તમારું બધાનું સારું કરે। તો દાદાએ તમારા બદલે 2 લીટીઓ મૂકી છે। તો તમે મને બહુ સપોર્ટ કર્યો, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર। અમારી દરબાર અમોર ટીમના તરફથી, ટીમમાં તો 2 જણા છીએ પણ અમારી આઈડીના તરફથી તમને ખૂબ ખૂબ અભિનંદન છે, આભાર। તમે અમને આટલો સપોર્ટ કર્યો એ બદલ। આ વિડીયોમાં પણ તમે એટલી લાઈક આપજો તો આજે આપણા ચાહકો છીએ હીરા પણ મને તમારા બહુ વિશ્વાસ છે, તમે મને લાઈક અને સબસ્ક્રાઈબ તો કરશો જ। તો ચાલો તો આપણે વ્લોગમાં જોડાઈ રહો। તો હું વ્લોગ આગળ વધારું। જો આટલા આપણે પાણી વાળ્યું તો બતાવો। દાદા કહે છે, દાદા કહી કે બાટલો પડ્યો તો ભરી લાવો, તો હું ભરી લીવન હાલતા આવું। આ જો પાણી વળી છે। કેમ મિત્રો ભણવું પડશે, જો ભણો નહીં તો આપણે આવા જ દાડા આપવાના છીએ। પેલો પાણી આવે થોડો પડ્યો, આપણે આરે બાટલો રહ્યો ભરેલો પડ્યો તો આપણે જો આ પાણી આવે જો તો આપણે બાટલો એમને આપીને આવીએ, જે આપણે આગળ બ્લોગ વધારીએ। ચલો અરે જો ખજૂર આવે પણ પાડીએ ને એટલે પડતી નહીં। ઢેખાળા સોને તો ઢેખાળા ખલાઈ રહ્યો ઉપર, એટલે જો ખજૂર ફૂટી છે। હેલ્ડન તો આવશે ને તો બહુ આવશે। તો આપણે એવાને પાણીને આપીને આવી ને જો આપણે એવાને પાણી આપી દઈએ। જોઈ લઈએ દાદાને ખોસી થઈ ગઈ છે। લો પાણી છે એરા પી જાય, જો તરસ લાગી જાય। અમે શેડ સવારે આવ્યા હતા 11-12 વાગે જેવા આવ્યા હતા અમે। 11-12 વાગે આવ્યા હતા એટલો તો જો આપણી બે સાયકલ લઈને આવ્યા। જો 2 R15 પડે, જો R15 એક મોટું R15 ને એક નાનું R15 જો। તો નાની સાયકલ હું લઈને આવ્યો છું। તમારે જે મિત્રો તો દાદો કોક કહે છે, દાદાને કોક જુગાડ બનાવેલો લાગે છે આજે। આપણે ખાતર પૂંખવા જવું હોય ને તો ડોલ ના હોય ને તો આવી રીતે ઠેલી હળદમાંથી કાપી નાખી
ખાતર ઓમ નાખીને પછી પૂંખવાનું આવે. હા તો જો હું તમને બતાવું મને કેવી રીતના ઠેલી કાપી છે ને નહીં કાપી. આવી રીતે લઈને પછી ખાતર પૂંખવાનું ખેતરમાં. જો દાદાનો જુગાડ જુઓ તમે. તમારા જોડે ડોલ ના હોય ને તો આ રીતે ઠેલી કાપીને તમે પણ બનાવી શકો છો અને ખાતર પર પૂંખી શકો છો. આ દાદાનો કમાલ તો વાહ ભાઈ હો. એ બધા હાચી લે. તો દાદા જો ખબર બતાવું આ જો ઠેલી જુઓ બરો હું કે ફોન કેમેરો હતો પર જો કેમેરો ખાલી 1 મિનિટ. તો આ જો ઠેલી ઠેલી આવો ને ઠેલી ઓમાં આવો છો એ ઓમ હજાર આવો છો પણ તમારે આટલી કાપવાનું એક આટલી કાપવાનું અને આટલી નોંધ કરી ને કાપીને પછી તમારે ઓન કરી આમ કરીને પહેરી દેવાનું અને આમાં અંદર ઠેલી ખાતર ભરી દેવાની 1 ડૂલ જેટલી પછી તમારે આમ લઈ આમ છાંટવાની. તો દાદાની કમર તો વાહ ભાઈ વાહ હો. જો દાદા તો ચાલો તો આપણે હે ને ક્ષેત્રમાં પાણી મળ્યું ને એમાં જઈએ ને આપણે દાદાને ભજન ગવરાવીએ. ચલો દાદા જોડે આપણે એક ભજન ગવરાવીએ. એમના દાદા ભજન કાશી આપણે એક એવો વ્લોગ બનાવીશું ભજનનો. દાદા ભજન કાશી અને હું વ્લોગ બનાવીશ. આર્યું અમારું ખેતર છે. આર્યું મારા કાકાનું અને પેલું એર્યું અમારું છે. તો આપણે દાદા જોડે એક ભજન ગવરાવીશું. ચલો ત્યાં આપણે એક ભજન ગવરાવીએ. પાણી ચારા વાળી જો તો આપણે આટલા વ્લોગ ખતમ કરવો પણ આપણે દાદા જોડે એક ભજન ગવરાવીને પછી આપણે વ્લોગ ખતમ કરીએ. તો આ વ્લોગ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે દાદા જોડે એક મસ્ત ભજન ગવરાવી દઈએ. તો ચાલો દાદા એક ભજન ગાઈ લો મસ્ત. જો દોમું વાળી દીધું. જો દાદાની મહેનત. તો જય માતાજી મિત્રો. ભાઈ હર કોઈ વિદ્યાર્થીઓ ભણતા હોય તો ભણ્યા જાજો. અમારા જેવું કરતા નહીં. કેમ કે આ ખેતીમાં તો રોજે આવે ને ભૂંડે આવે ને ઉપરથી કવે ખોદી નાખે એટલે મહેનત માથે પડે. એના કરતાં ભણ્યા તો ભણી જાણી ગયું, સારી રીતે ભણી ગયું. તો આપણે ચલો એક ભજન ગાઈ લો તાળી એક જેવું આવડતું હોય એવું. તો જે માતાજી મિત્રો તમે પણ કમેન્ટમાં કરજો આ ભજન સાંભળ્યું હોય તો. ચાલો તો આપણે ગભરાવીએ ગો તાણ લડો. હે નર નારણ તારી કાયા બનાહાઈ નુગરા કોઈ મત રેવણાજી નુગરો રે માણસ પશુ બરાબર इसका संग ना करना जी हरिना भजन मोहालो परणिया युग मोह दौड़का दीवना जी तेरे जन्म ना लेवना हे 18 ની ગાય દોરાવો ભાઈ એક મટકી માં લેવણાજી બધી મધી મોખણી અરે લેવણા એનો ઉજાળા વરતન રખણાજી હરિના ભજન મોહાલો પરણ્યા એ કાશી નગરમાં કબીરજી રહેતા વણતાજી सारा संसारियाम धर्म सलायो निर्गुण माणा रखता जी
હરિના ભજનમાં હાલો પરણ્યા યુગમાં ધોળકા જીવણાજી તેરે જન્મ ના લેવણાજી હે આયમ શર્યો ફેર ને આવે ભાઈ વેર કોઈથી ના રખણાજી આયમ શર્યો ફેર ને આવે ભાઈ વેર કોઈથી ના રખણાજી કબીરની બેટી બોલ્યા કમાલી ભાઈ આગલાએ મન ના રખણાજી હરિના ભજનમાં હાલો પરણ્યા બોલો સતગુરુ દેવ કી જય. તો જય માતાજી મિત્રો. તો દાદા મસ્ત એટલે મસ્ત ભજન ગાઈ દીધું. તો વ્લોગ બનાવવાની મજા આવી. તો તમને પણ આરો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો. આનો આવો સપોર્ટ કરતા રહેજો. જય માતાજી મિત્રો. હાલ વાળ્યા